ગુજરાતમાં આયુર્વેદિક યુનિવર્સિટીનો એક પેપર ફૂટ્યા બાદ હવે ગુજરાતભરમાં શિક્ષણ મંત્રી સામે વિપક્ષના નેતાઓ રોષ ઠાલવતા નજરે પડી રહ્યા છે, કેમ કે હજી નીટ પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની સાહી હજી સુકાઈ નથી। ત્યારે હવે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શું માંગ કરી? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને થોડાક દિવસ પહેલાં પોતાની જવાબદારી સ્વીકારીને રાજીનામું ધર્યું, કારણ કે ઝેન્ઝી જે છેલ્લા ઘણા સમયથી દિલ્હીના જંતર મંતર પર વિરોધ કરી રહ્યા હતા અને જે નીટ પેપર લીકની ઘટના બની હતી તેને લઈને ઝેન્ઝીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને અંતે સરકારને ઝૂકવું પડ્યું હતું। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં ખાતરી આપી કે હવેથી પેપર કોઈ પણ રીતે લીક નહીં થાય, એવી એજ્યુકેશન સિસ્ટમ બનાવવામાં આવી રહી છે, એવો રિફોર્મ્સ લાવવામાં આવશે કે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા નહીં થાય। ને આ વચ્ચે જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીનો એક પેપર લીક થાય છે અને હવે આને લઈને ગુજરાતમાં ઘમાસાણ શરૂ થઈ ગયું છે। આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શું ચીમકી ઉચ્ચારી છે ને જે વિદ્યાર્થીઓનો પેપર લીક થયું છે તે મામલાને લઈને તેમણે શું કહ્યું તે સાંભળો। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા। હજી તો નીટ પેપર લીકનો મામલો શમ્યો નથી। હજી તો ગતરોજ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ એવું કહેતા હતા કે કોઈ પણ પેપર લીકેજના જે માફિયાઓ છે એને છોડવામાં નહીં આવે। આ બધા જ જે કેસો છે ફાસ્ટ ટ્રેકની અંદર ચાલશે અને જે પણ ચમરબંધી હશે એને કડકમાં કડક અમે સજા કરીશું। ત્યાં એનું જ એટલે કે ગુજરાતમાંથી જે પનોતા પુત્ર જ્યારે આજે દેશની ધરા સંભાળી રહ્યા છે એવા પ્રધાનમંત્રીનું ગુજરાત, અને જેમાં ગુજરાતના શિક્ષણ મંત્રી જ્યાંથી આવે છે એ જામનગર, અને જામનગરની જે આયુર્વેદ યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીમાં BMS ની જે પરીક્ષા ચાલી રહી હતી તેમાં શૈલ્ય તંત્ર 1નું પેપર લીક થઈ જવાના સમાચાર આજે તમામ માધ્યમોમાં વહેતા થયા છે। ક્યાં સુધી ભવિષ્ય સાથે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ચાલુ રહેશે? લગભગ 25 સેન્ટરોમાં આ પરીક્ષાનું આયોજન થયું હતું। હજારો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા હતા। જે આ કહી શકાય કે યુનિવર્સિટી સંલગ્ન જે 23 જે કોલેજો છે એ કોલેજની અંદર આ પરીક્ષાનું આયોજન થયું હતું। ત્યાં હજારો વિદ્યાર્થીઓ આજે ક્યાંક ને ક્યાંક અસમંજસતામાં છે કે આ પરીક્ષા પ્રશ્નપત્રનું થશે શું, ફરીથી લેવાશે કે શું થશે? કેમ કે આ જે પ્રશ્નપત્ર હતું જે શૈલ્યતંત્ર 1 એના પ્રશ્નો ઓલરેડી વોટ્સઅપ ઉપર આગલે દિવસે જ આવી જાય અને બેઠે બેઠા 11 પ્રશ્નો એ જ પરીક્ષામાં પૂછાય છે। આ મોડસ ઓપરેન્ડી કોઈ નવી નથી। આ ભૂતકાળમાં પણ આ મોડસ ઓપરેન્ડી આપણે જોઈ ચૂક્યા છીએ। મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટીમાં પણ જે બીકોમના BBAના પેપર લીક થયા હતા એ આ જ પ્રકારે થતા કે વોટ્સઅપની અંદર અગાઉથી તમારી પાસે પેપર અને પ્રશ્નપત્ર આવી જાય। સાબરકાંઠાની એક્સપેરિમેન્ટલ કોલેજ હોય તો ત્યાં પણ એ જ થતું હતું કે વોટ્સઅપની અંદર પહેલા તમારી પાસે બધા જ પ્રશ્નો જે છે એ આવી જાય અને પછી તમારે પરીક્ષામાં બેઠા બેઠા પ્રશ્નોના જવાબ લખવાના। એટલે આ જે મોડસ ઓપરેન્ડી છે એ મોડસ ઓપરેન્ડી ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ, જે મહેનતુ વિદ્યાર્થીઓ છે એના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે। હમણાં જ જોવા જઈએ તો હું એક ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા છે એનું એક નિવેદન સાંભળી રહ્યો હતો। મિસ્ટર ડોક્ટર અનિલ પટેલ એ એવું કહી રહ્યા છે કે 2023ના કાયદા અંતર્ગત આની ઉપર તપાસ થશે અને 2023ના કાયદા અંતર્ગત આની પર 10 વર્ષની અમે સજા કરીશું। એટલે ભાઈ સાહેબ, તમે પ્રવક્તા હોય કે શિક્ષણ મંત્રી કઈ દુનિયામાં જીવો છો? કારણ કે જ્યારે પેપર લીકેજ ઉપર કાયદો બનાવવાની વાત આવી ત્યારે આ પેપર લીકેજનું બિલ જ્યારે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું ત્યારે કોંગ્રેસ એ આની ઉપર વાંધો ઉપાડ્યો। ત્યારે બોર્ડ પરીક્ષા અને જે યુનિવર્સિટીની પરીક્ષાઓ જે છે એને આ પેપર લીકેજના કાયદામાંથી બાકાત કરવામાં આવે એ ખાલી એક વાત મૂકી અને તમે સ્વીકારી પણ લીધી છે। એટલે આ જે મિલીભગત હતી ને એ મિલીભગત અહીંયા આજે છતી હોતી થાય છે કે યુનિવર્સિટી એક્ઝામ હોય કે બોર્ડ એક્ઝામ હોય એ આ કાયદા અંતર્ગત લાવવાની વાત કરવામાં આવી હતી અને કોંગ્રેસે જ્યારે એમ કીધું કે ભાઈ તમે આ બે બોર્ડ પરીક્ષા અને યુનિવર્સિટી એક્ઝામ છે એને દૂર કરો, તો તમે એને દૂર કરી નાખી। હવે તમે કયા કાયદા અંતર્ગત સજા આપવાની વાત કરો? 2023ના તો 2023ના કાયદા અંતર્ગત કોઈ યુનિવર્સિટી તો છે જ નહીં, અને યુનિવર્સિટી કાયદા અંતર્ગત જ નથી તો કઈ રીતે તમે 10 વર્ષની સજા આપશો? હવે વાત બીજી કે હમણાં નીટ પેપર લીક થયું ને કે CBSE ની અંદર છબરડા થયા કે પછી સ્ટાફ સિલેક્શનની અંદર ભરતીની અંદર છબરડા થયા, ત્યારે એવું કહેવામાં આવતું હતું કે એકાઉન્ટેબિલિટી ફિક્સ થાય। હવે આ માધ્યમથી હું તમને કહી રહ્યો છું કે તમે આ માધ્યમથી જવાબદારી અને જવાબદારી નિશ્ચિત કરો કે આ પેપરની અંદર જે ગેરરીતિ, ગોબાચારી, કૌભાંડ, ભ્રષ્ટાચાર જે પણ થયું હોય તે આ પેપર લીકની જે ઘટના સામે આવી છે તેમાં તમે જવાબદારી ફિક્સ કરો। કેમ? કારણ કે
પેપરના પ્રશ્નપત્ર કોને સેટ કરવા એ કાં તો પેપર સેટરને ખબર હોય, પરીક્ષા નિયામકને ખબર હોય, એ પ્રાધ્યાપકોને ખબર હોય, કાવીસીને ખબર હોય. આ 4 સિવાય બીજા કોઈને ખબર ન હોય કે આવતીકાલે પ્રશ્નપત્ર કયા પૂછાશે. હવે તમારે અગાઉથી જ વોટ્સએપની અંદર એ પ્રશ્નપત્ર વાયરલ થઈ જાય એટલે આ 4માંથી એક જવાબદાર હશે. તમે નક્કી કરો કે કોણ જવાબદાર છે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો, કાયદેસરની કાર્યવાહી. અને એ આઈપીસી હોય કે બીએનએસ અલગ અલગ જે કલમો છે એ કલમ અંતર્ગત તમે ગુનો દાખલ કરો તો તમે સાચા. બાકી મહેરબાની કરીને તપાસના નામે તરકટ ન કરો, તપાસના નામે નાટક ન રચો. જે ખરેખર કૌભાંડીઓ છે, જેને પેપર લીક કર્યું છે, એને સજા કરાવીને બતાવો. બાકી તમે એમ કહેશો કે 2023ના કાયદા અંતર્ગત અમે એને સજા કરીશું તો કદાચ એ પ્રવક્તામાં અને ગુજરાતના શિક્ષણ મંત્રીમાં મને એવું લાગે છે કે શિક્ષણનો અભાવ છે. કારણ કે એને ખબર જ નથી કે કયો કાયદો કઈને કઈ રીતે લાગુ પડે છે. એટલે આ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે થતા ચેડા બંધ થવા જોઈએ. યોગ્ય અને નિષ્પક્ષ રીતે આની પર ન્યાય થવો જોઈએ. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એના ભવિષ્યનું શું એ નિશ્ચિત થવું જોઈએ. તાત્કાલિક ધોરણે આની પર જવાબ આપવામાં આવે. જય હિન્દ, જય ભારત. જે આપણે સાંભળ્યા હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા. હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને કહ્યું છે કે થોડા દિવસ પહેલાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું, હજી તે ઘટનાની શાહી સુકાઈ નથી, તેના પરથી બોધપાઠ સરકારે લીધો નથી ને ત્યારે ગુજરાતમાં વધુ એક પેપર ફૂટ્યું છે. જે મામલે તેમણે રોષ વ્યક્ત કર્યો છે અને આગામી સમયમાં આંદોલન કરવાની પણ ચેતવણી સરકારને આપતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.